વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી આઈડિયાથી દેશના વિકાસમાં પરિવર્તનકારી યુગ શરૂ થયો છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે, જેની શરૂઆત 2003માં થઈ હતી, જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન અને ગ્લોબલ ડિપ્લોમેસી અને આ સાથે જ એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઈ છે. વડાપ્રધાને સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર ઉપર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સીસ યોજાઈ રહી છે. મોટી ઓટો ઇન્ડસ્ટ્રીઝ સાથે વાયબ્રન્ટ સમિટને કારણે નાના આનુષંગિક એમએસએમઈને પણ ખૂબ મોટો વિકાસ થયો છે. સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત દેશની કુલ ઉત્પાદન ક્ષમતામાં 17.2%નું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચરની ઓળખ મળી તથા નવા અને ઉભરતા ક્ષેત્રોની ટેકનોલોજીમાં ગુજરાતે લીડ લીધી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં આગામી 11 થી 13 જાન્યુઆરીએ તે યોજાશે, જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે. આ રિજનલ વાયબ્રન્ટ સમિટમાં યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા જેવા 22 દેશના લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ સમિટ માટે અત્યાર સુધીમાં 6364 થી વધુ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઓટોમોબાઈલ અને સિરામિક ઉદ્યોગોને તેનાથી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ટાટા કેમિકલ્સ, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ સહભાગી થશે. આ સમિટથી સૌરાષ્ટ્ર અને કચ્છના 2 લાખથી પણ વધુ ઉદ્યોગકારોને ફાયદો થશે. રાજકોટ બાદ દક્ષિણ ગુજરાત માટે સુરતમાં 9 અને 10 એપ્રિલ અને મધ્ય ગુજરાત માટે વડોદરામાં આગામી 10 અને 11 જૂન 2025ના રોજ યોજાશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો એ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરાશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. સરકાર દ્વારા જે નવા ઇનિશિયેટિવ છે, જેમ કે સેમિકન્ડક્ટર છે, પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, અને એમાં સાથે સાથે જે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ છે, એ પણ ઘણા સારા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. અને ગુજરાત સરકાર પ્રોએક્ટિવલી, કારણ કે હવે આગળ જે એક્સપોર્ટ્સની સાથે સાથે આપણે જે ઇન્ડિયામાં પણ જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ બધી પ્રોડક્ટ બનાવવાની છે, જે આપણે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, તો એના માટે સ્કિલ ડેવલપમેન્ટ પણ ખૂબ જરૂરી છે અને એ માટે સરકાર પ્રોએક્ટિવલી પગલાં લે છે. વર્ષ 2003માં નાના ઉદ્યોગકારોની સંખ્યા માત્ર 1.5 લાખ હતી, જે આજે વધીને 21 લાખથી પણ વધારે છે. એટલું જ નહીં, વર્ષ 2003 થી લઈ 2025 સુધીમાં 5.50 લાખ કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં 140થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો, જ્યારે 98,000થી વધુ લોકોએ MOU કર્યા અને 45,000થી વધુ લોકોએ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યું. આ સાથે જ 81 લાખ રોજગારીનું સર્જન થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં થઈ, જેના કારણે ગુજરાતનો વિકાસ એ દિન પ્રતિદિન આગળ વધી રહ્યો છે. ઘણું બધું એક્સપોર્ટ ઇમ્પોર્ટ વધી રહ્યું છે અને સાથે સાથે એ લોકોને પણ અહીંયા એવું લાગ્યું છે કે એમની કંપનીની સ્થાપના થાય અને એની થવાથી આપણી રોજગારી પણ વધશે. અને આપણે જે વિચારીએ છીએ ગુજરાત માટે ઓલિમ્પિક આવી રહ્યું છે, આપણે જોઈએ છીએ કે ફિલ્મફેર તો નજીકમાં આવી જ રહ્યું છે, સાથે સાથે આપણે ઓલિમ્પિક લાવવાનું જે સ્વપ્ન જોયું છે એ પણ પૂરું થાય, એના માટેના બી જે સ્પોર્ટ્સ તરીકેના અને હોટલ ઇન્ડસ્ટ્રી કે બીજી જે ઇન્ડસ્ટ્રી જે કોલોબ્રેશન ચાલી રહ્યા છે, એ ખૂબ જ મોટા પાયે અને મોટા કોલોબ્રેશન ચાલી રહ્યા છે. 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત એ ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બન્યું. રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઉર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે ગુજરાત ઉર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા. તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિકન્ડક્ટર્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેના કારણે સ્ટાર્ટઅપ્સ
અને ટેકનોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટે જ એક મોટી સમિટ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દ્રઢ વિશ્વાસનું જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.